તેગામ તાલુકાના ભોઈ બડોદરાના 4 માસૂમ બાળકોના પિતાને ડમ્પર ચાલકે કચડી નાખતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી। ગાંધીનગર જિલ્લાના તેગામ તાલુકાના ભોઈ વડોદરા ગામે બિનઅધિકૃત રીતે માટીનું ખોદકામ થાય છે, જેથી રાત્રિના સમયે ડમ્પર ચાલકો બિનઅધિકૃત રીતે માટી ભરી લાવીને વેચાણ કરતા હોય છે, ત્યારે સાંજના સમયે ડમ્પર ગાડી નંબર JJ12BX 2731ના ચાલકે પૂરઝડપે માટી ભરીને જઈ રહેલા ડમ્પર ચાલકે વટવાથી અમરાભાઈના મુખ્ય માર્ગ ઉપર અકસ્માત થતા બાઇક લઈને આવતા 4 માસૂમ સંતાનના પિતા નામે સંજયભાઈ રમેશભાઈ ભોઈને કચડી નાખતા વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકવાટીભર્યું મોત થવા પામ્યું હતું। આ બાબતે અમરાભાઈના મુવાડા ગામના સરપંચે બિનઅધિકૃત રીતે માટી ખોદાઈ કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી છે અને આ બાબતે દેગામ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે। આ રીતે બિનઅધિકૃત રીતે માટી ખનન કરતા ઇસમો સામે જીસીબી અને અહેવાના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઘરના પરિવાર દ્વારા ઉગ્ર રજૂઆત કરવા પામી છે અને તેમનો સાચો ન્યાય મળે અને ગુનેગારને સજા થાય તેવી રજૂઆત કરાઈ। શું નામ છે આપનું? કનુભાઈ, મારું નામ કનુભાઈ પૂનાભાઈ ભોઈ, મારું ગામ ભોઈ વડોદરા, તાલુકો દેગામ, જિલ્લો ગાંધીનગર, પોસ્ટ અમરાભાઈના મુવાડા। અમારા ગામમાં ગેરકાયદેસર માટી કોમ કરે છે, કોઈને જાણતા નથી અને લઈ જાય છે સાહેબ, અને રાત છોકરા કોમે જઈને આવતે હાઈવેવાળા એક્સિડન્ટ કરી જાય છે અને અવરલોડ માટી ભરીને જાય છે, 2 ભોન હેડે છે, ખબર પડતી રહી અને છોકરાના એક્સિડન્ટ કરીને કચરીને સંજયભાઈ અમારા ભત્રીજાને કચરીને હાઈવેવાળો ભાગી ગયો। કેટલા વાગે બનેલો છે બનાવ? આ બનાવ 6 વાગે બનેલો છે। તો આ વિશે શું કાર્યવાહી થવી જોઈએ? આ વિશે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, કડામ કડી આ લોકોને સજા થવી જોઈએ। આવી ગેરકાયદેસર વસ્તુ લઈ જવાય નહીં, માટી લઈ જવાય નહીં અને બીજાના કોઈના ઘરોના પરિવારને હેરાન કરાય નહીં સાહેબ, એટલે આના લીધે ગેરકાયદેસર કામ કરવું જોઈએ એ અમારી વિનંતી છે। નામ છે બેન? ભૂરીબેન, તમારો જે આ બનાવ બન્યો કાલે એ તમારું શું થાય? શું નામ છે એમનું? સંજય। અને તમારા બાળકો કેટલા છે? 4। બરાબર, તો એ તમારા હસબન્ડ ક્યાંથી આવતા હતા? શું બનાવ બનેલો? નોકરી છે આવતા હતા। એવો તે બનાવ શું બન્યું? અહીં ટર્બો માટી ભરીને આવતા હતા ને એવા અમે બાઇક લઈને આવતા હતા, એવું અથડાઈને જતો જ રહ્યો। એવો રાત્રે 6 વાગે। બરાબર। દારૂ નિશાન।